નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. હવે લાયસન્સ માટે આરટીઓ ડ્રાઇવિંગ ટેસ્ટની જરૂર નથી. 1 જૂનથી લાગુ થશે નવા નિયમો. અંબાલાલ પટેલની આગાહી. જૂનમાં પહેલા 15 દિવસ ગાજવીજ સાથે અને બીજા 15 દિવસ ભારે પવન સાથે વરસાદ થશે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 12,640 બોક્સની આવક થતાં ભાવ ઘટ્યા. હજુ 20 દિવસ સિઝન રહેશે. કેદારનાથ મંદિર દિવસમાં 20 કલાક ખુલ્લું રહેશે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા લેવાયો નિર્ણય. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ થશે મોટા ફેરફારો. પ્રશાંત કિશોરે બદલાવ વિશેની માહિતી આપી. નેપાળના પર્વતારોહી કામી શેરપાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો. 30મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. ભારતના પહેલા સ્પેસ ટુરિસ્ટ ગોપીચંદે સ્પેસશિપ પર બતાવ્યો તિરંગો. રાજ્યમાં આગામી 25 મે સુધી અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. નાઇજીરિયામાં બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. 40 લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. અનેક ઘરોમાં આગ ચાંપી. યુપીના આગ્રામાં બૂટ ચંપલના વેપારીઓના ઘરમાંથી મળ્યો કરોડોનો ખજાનો. 100 અધિકારીઓએ સતત 81 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું. વર્ષ 2025 સુધીમાં તમામ 1.65 કરોડ સ્માર્ટ મીટર ફિટ કરવાનો લક્ષ્યાંક. પ્રીપેઇડ મીટરની સાથે ગ્રાહક માગશે તો જૂનું મીટર આપીને ગેરસમજ દૂર કરાશે. અમરેલીમાં વ્યાજખોરોની દાદાગીરી. 12 લાખના વ્યાજ સાથે 40 લાખ રૂપિયા પડાવ્યા. 12 વીઘા જમીનનો દસ્તાવેજ પણ કરી દીધો. T20 વર્લ્ડ કપ 2024 પહેલાં અમેરિકાએ અપસેટ સર્જ્યો. બાંગ્લાદેશને હરાવીને પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી. CSKની હાર પછી રાંચી પહોંચ્યો MS ધોની. માહીની ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ભેગા થયા ફેન્સ. હીરામંડીના ગીત શકલબંધ તાલે સ્પેનના રસ્તા પર યુવતીઓને ક્લાસિકલ ડાન્સ કરી સૌના મન મોહ્યા. IMDએ અતિ ભારે વરસાદને લઈને માછીમારોને એડવાઇઝરી જારી કરી. કેરળમાં ભારે વરસાદને લઈને એલર્ટ. અનંત અંબાણી રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી વેડિંગ ફંક્શન ક્રૂઝમાં યોજાશે. 29 મેથી ઇટાલીમાં થશે શરૂઆત. મુન્નીનું નામ સાંભળતા જ પહોંચ્યો મુંજિયા સામે આવ્યા. CGI દર્શાવતી પ્રથમ ભારતીય ફિલ્મનું ટીઝર. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શિમરી ગાઉનમાં છવાઈ જેકલિન ફર્નાન્ડીઝ. સિંગાપુર એરલાઇન્સની ફ્લાઇટમાં અચાનક લાગ્યા જોરદાર ઝાટકા. યાત્રીનું મોત, 30 ઘાયલ.